તો વેલકમ ગાઈસ, આસુ વ્લોગમાં ફરીથી તમારું સ્વાગત છે નવા વિડીયો સાથે. આજ છે આપણે જવાનો પ્લાન છે સાત હનુમાન અને બીજો ડુંગર કયો માવજીભાઈ ઓલો આપણે તરસિંગડા ડુંગર. તો તરસિંગડા ડુંગર જવાનો પ્લાન છે. તો મારી હારે માવજીભાઈ કાઠિયાવાડી છે અને હું બે જ જણા છીએ. આજે જેડી આયરને થોડીક તબિયત ખરાબ છે તો આજ ઘરે રહ્યા છીએ. તો હાલો, વિડીયો ખૂબ ઇન્ટરેસ્ટિંગ થવાનો છે. વિડીયો એન્ડ સુધી જોતા રહેજો. ચાલો મળીએ આગળ. જો આ માલધારીઓ જો ચા બનાવે, જો ચૂલાની દેશી ચા. જો મિત્રો, વાંહે ચા બની રહી છે ને અમે અત્યારે અહીંયા સાત હનુમાન પાસે છીએ. અત્યારે માલધારીઓ ચા બનાવે છે. જો આ અમારે માલધારીઓની લાગણી જો એ કે ચા પીધા વગર નથી જવાનું. આ જ કાઠિયાવાડ છે ભાઈ. અહીંયા ગમે એ અજાણ્યો માણસ આવ્યો હોય તો એ તરત મહેમાન થઈ જાય, ઓળખીતો થઈ જાય છે. ઝૂંપડા બનાવ્યા હતા જંગલમાં. રાંધવાનું બધું હાથે હારે લઈ ગયા. તો વેલકમ ગાઈસ. તો હવે આપણે અત્યારે સાત હનુમાન પહોંચવામાં જ છીએ. સાત હનુમાન સામે જ દેખાય છે, બરોબર. તો આપણે રસ્તામાં થોડાક શૂટ કરવા હાટું ઊભી રાખી હતી. તો હવે હાલો સાત હનુમાન જઈને મળીએ, દર્શન કરી આવીએ સાત હનુમાન દાદાના. અને ત્યાં ધીરજરામ બાપુ હતા, એ તો દેવ થઈ ગયા છે. તો હવે આપણે ક્યાં કોણ સાધુ છે કે જોઈએ. ચાલો વિડીયોમાં આગળ મળીએ. તો વેલકમ ગાઈસ, હવે આપણે સાત હનુમાન પહોંચી ગયા છીએ અને હવે આગળ મંદિરના દર્શન કરાવું તમને. ખૂબ મસ્ત જગ્યા છે અને રમણીય વાતાવરણ છે. તો હાલો આપણે આગળ મળીએ વિડીયોમાં.
તો વેલકમ ગાઈસ, હવે આપણે અત્યારે અહીંયા સાતનમાં દર્શન કરી લીધા છે. બાપુના પણ દર્શન તમને કરાવ્યા મેં. અને ધીરજરામ બાપુ તો દેવ થઈ ગયા છે, એનો આપણે બહુ શોખ વધારે છે, પણ શું કરી શકીએ, આપણે ઈશ્વર ઈચ્છા બળવાન છે. તો હવે આપણે અત્યારે જો મારી પાછળ દેખાય મેઇન ગેટ છે આ બાજુનો, બરાબર. તો હવે આપણે અહીંયા સ્કૂલની પણ વ્યવસ્થા છે કે કોઈ પણ વિદ્યાર્થીઓને 1 થી 8 ધોરણમાં અહીંયા વિના મૂલ્યે કોઈ પણ ખર્ચા વગર અહીંયા હોસ્ટેલની સુવિધા છે. અહીંયા બાપુ ભણાવે છે બધાને, છોકરાઓને સારું જ્ઞાન આપે છે. તો કોઈ પણ વ્યક્તિને અહીંયા એડમિશન લેવું હોય તો પણ છૂટ છે, બરાબર. તો વિડીયો આગળ જોતા રહેજો. હાલો આપણે ગૌશાળાની હજી મુલાકાત કરીએ. હેલો ગાઈસ, હવે આપણે ગૌશાળા તરફ જઈએ છીએ અત્યારે. ગૌશાળા અહીંયા સાતનમાંની ગૌશાળા છે, આ ડુંગર ઉપર જ છે. તો અહીં સામે દેખાય નહીં, તો આપણે જઈએ ત્યાં ગાયો જોઈએ, ગૌધનના દર્શન કરીએ.
વિડીયો આવશે તમને. કયા ગામના છો તમે? કાગળ આપો તો તમને લખી દઉં. બધા અલગ અલગ ગામ. અલગ અલગ ગામના. જમવાનું બધી સુવિધા બહુ સારી છે ને જો મિત્રો જો અહીંયા કેટલી પ્રકૃતિના ખોળા બાળકો ભણે છે અને જ્ઞાન લે છે. ધીરજરામ બાપુની એટલી દયા છે કે જો આ લોકો અહીંયા જ્ઞાન લે છે. કુદરતી વાતાવરણ છે એકદમ. અહીંયા રહેવાનું જમવાનું બધું ફ્રી છે અને ગાયનું ચોખ્ખું દૂધ ઘી દૂધ છાશ બધું ફ્રી આપે છે બરોબર. ચલો મિત્રો જો આ પ્રકૃતિના ખોળે આ બાળકો ભણે છે. ખૂબ નેચરલ વાતાવરણ છે. બહાર હોસ્ટેલમાં મૂકવાની જગ્યાએ આ ધીરજરામ બાપુના સાનિધ્યમાં મૂકો ભણવા. 1 થી 8 ધોરણ અને જ્ઞાન મળશે. સનાતન ધર્મનું બધું ટોટલ આપણી વસ્તુ જે કાંઈ પણ સનાતન ધર્મને લગતી છે એ મળશે. આ કેટલું મસ્ત વાતાવરણ છે. અહીંયા બાળકોને શુદ્ધ જમવાનું રહેવાનું બધું ફ્રી છે અને શુદ્ધ વાતાવરણ છે એકદમ. તો ગમે ત્યારે તમારા બાળકોના ભવિષ્યની ચિંતા હોય તો 1 થી 8 ધોરણ ભણવા મૂકવા માટે ધીરજરામ બાપુની જગ્યા 7 હનુમાન ખૂબ સરસ છે. અહીંયા છે ને મિત્રો એક ગુફા છે પણ અત્યારે શ્રાવણ મહિનો ચાલે છે એટલે ભક્તોની બહુ ભીડ થાય એટલે ગુફાના દર્શન નથી કરવા દેતા. તો અહીંયા જો બહુ મસ્ત ગુફા છે. અહીંયા અત્યારે બંધ છે પણ ગમે ત્યારે ભવિષ્યમાં આવો ત્યારે આ ગુફાના દર્શન જરૂર કરજો. મિત્રો આ છે ને એક પારિજાતનું વૃક્ષ છે જે આપણને સ્વર્ગમાં સમુદ્ર મંથન વખતે જે મળ્યું હતું ને. આવા ફૂલ કેવા હોય ખબર છે? કેસરી દાંડી હોય. કેમ ઝૂમ નથી થતું? કેસરી દાંડી હોય ને ફૂલ આવા હોય. આવા ફૂલ તમને બીજા એકેય વૃક્ષમાં નહીં જોવા મળે. સ્વર્ગમાં લઈ ગયા હતા ઇન્દ્રદેવ અને ત્યાંથી અર્જુન પાછા પૃથ્વી ઉપર લઈ આવ્યા હતા. તો વેલકમ ગાઈસ. આ વિડીયો 7 હનુમાનનો અહીંયા સુધી. 7 હનુમાનના દર્શન કર્યા. ધીરજરામ બાપુને ખૂબ યાદ કર્યા આપણે પણ એની સ્મૃતિ સિવાય આપણી પાસે બીજું કાંઈ છે નહીં બરોબર. તો આ વિડીયો અહીંયા સુધી. મળીએ આપણે નેક્સ્ટ બ્લોગમાં. ત્યાં સુધી મહાદેવર. જય સિયારામ બરોબર. ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરી નાખજો, લાઈક કરજો, શેર કરજો. તો હાલો મળીએ આપણા નવા બ્લોગમાં.